અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઉમિયાધામ મંદિરમાં ભગવતી ઉમિયા માતાના 8મા પાટોત્સવની ભવ્ય અને ધાર્મિક ઉજવણી કરવામાં આવી। મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજના આયોજન હેઠળ યોજાયેલા આ પાવન પર્વ સમગ્ર ઉમિયાધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું હતું। પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ હોમ, હવન અને વૈદિક વિધિઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માં ઉમિયાના આશીર્વાદ મેળવી। ત્યારબાદ ઉમિયા માતાની ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી જય ઉમિયા માતાના જયઘોષથી સમગ્ર મોડાસા ભક્તિમય બન્યું। સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ધાર્મિક આનંદ અનુભવ્યો। સમગ્ર પાટોત્સવ દરમિયાન ઉમિયાધામમાં માં ઉમિયાની અખૂટ ભક્તિમાં લીન દેખાયું। જોતા રહો અજય ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। चलो दरेक यजमानो फरीथी आवी जशे। उमिया माताजी मंदिर प्रमुख दिनेश भाई एम पटेल। उमिया माताजी आज 8मो पाटोत्सव भव्य अति भव्य धामधूमथी उजववा जई रह्या छीए, जेमां दरेक संस्थाओना प्रमुख उपप्रमुख तेमज बहु भावी भक्तो मोटी संख्यामां रंगे चंगे मां उमियानो 8मो पाटोत्सव अमे उजवी रह्या छीए, जेमां बहु लोकोनो उत्साह, आनंद अने माताजीना आशीर्वाद अमारा सौ पर वरसता रहे ए ज अभ्यर्थना साथे अमे आ भव्य आयोजन करेलुं छे। श्री उमिया माताजी मंदिर 8મ पाटोत्सव આજે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે સમાજના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મહિલાઓ નારી શક્તિ મા ભગવતીની શોભાયાત્રામાં અત્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે। શોભાયાત્રા આખા મોડાસા શહેરમાં મા ભગવતી પોતાને સર્વને મોડાસા નગરજનોને દર્શન કરવા માટે ગામડે ઘરે ઘરે જશે અને પૂરા મોડાસા શહેરમાં શોભાયાત્રા નીકળી રિટર્ન પ્રસ્થાન 6 વાગે મોડાસા ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં આવશે અને ત્યાં પછી ત્યાં નારિયેળ હોમવાનો કાર્યક્રમ અને ત્યારબાદ મા ભગવતીના રાસ ગરબા અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। महान श्री शास्त्री विष्णु प्रसाद जी महाराज मिनी ऊंजा उमिया माताजी मंदिर मोडासा पुजारी श्री सर्व मंगल मांगल्य शिव सर्वा साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते जगतजननी राजराजेश्वरी आद्य शक्ति आद्य भवानी मां उमियाना चरणों जયારે 8મ पाटोत्सवनी जયારે कच्छ कड़वा पाटीदार समाज द्वारा અને કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી થવા જઈ રહી ત્યારે મા ઉમિયાના દરબારમાંથી અત્યારે નગરયાત્રા કરવા માટે મા ભગવતી નીકળ્યા છે અને નગરયાત્રા કરી અને ટૂંક જ સમયમાં એટલે 6 વાગે મા ભગવતીના નિજ મંદિરમાં નગરયાત્રા શોભાયાત્રા પરિપૂર્ણ થશે। ત્યારબાદ ચંડી યાગની અગ્નિની પૂર્ણાહુતિ અને મહાપ્રસાદનું અને મા ભગવતીની આશીર્વાદ સદાય સમાજ ઉપર વરસાય એ ભાવ સાથે દરેક નંતરનો ભાવ સાથે દરેકને જય શ્રી રામ, નમો નારાયણ।